સીતારામ બધાને। આજે આપણે નાસિક નજીક આવેલ ગોદાવરી ઘાટની વિઝિટ કરશું। આજનો મારો પોઝિટિવ થોટ છે, જીવનમાં એકવાર સંકલ્પ લઈ લીધો ને તો અહીંયા વિકલ્પ ના હોય। જીવનમાં સંકલ્પની ઘણી તાકાત હોય છે। જીવનમાં એકવાર નક્કી કર્યા પછી ક્યારેય પણ પાછા ફરીને એને નહીં જોવાનું। જો નક્કી કર્યું તો બસ પછી જ્યાં સુધી મંજિલ ના મળે ને ત્યાં સુધી પાછું ફરીને નહીં જોવાનું। સંકલ્પમાં એક એવી એનર્જી છે મિત્રો કે જે આપણે વિચાર્યું ના હોય ને એવું આપણને મળે છે, પણ આપણા થોટ હંમેશા ને પોઝિટિવ હોવા જોઈએ। જીવનમાં જે કંઈ પણ આપણા ગોલ હોય એ ડેઈલી આપણે એને વિઝ્યુઅલાઇઝ કરતું રહેવાનું, પોતાને હંમેશા સારું કહેતું રહેવાનું, પોતાને અપડેટ કરતા રહેવાના, હંમેશા આપણે પોતાને પોઝિટિવ એનર્જી આપતી રહેવાની, પોતાને અપડેટ કરતા રહેવાના। જીવનમાં આગળ વધવા માટે સંકલ્પ લેવા પડશે। આપણે આપણા કામમાં એટલા માહિર થવાનું છે કે આપણે યુનિક બનવાનું છે। આપણા ફિલ્ડમાં ભલે ઘણા બધા આપણી કોમ્પિટિશન હશે, પણ આપણે આપણા ફિલ્ડમાં એટલું સારું કામ કરવું છે ને કે એવા જ વિચાર આપણે હંમેશા કરવાના। આપણે તો તમને એ વિચાર છે ને સૂવા નહીં દઈએ, તમને ખોટી જગ્યાએ ટાઈમ સ્પેન્ડ કરવા નહીં દઈએ। તમે કેવા છો મિત્રો કે સંકલ્પમાં કે વિકલ્પ ના હોય ક્યારેય। જો વિચારી લીધું, નક્કી કરી લીધું તો કરી લીધું। પોતાની લાઈફને બેસ્ટ ક્વોલિટી લાઈફ બનાવી છે, પોતાનો ગ્રોથ કરવાનો સંકલ્પ કરી લ્યો, પછી આપણને લાઈફમાં કોઈ આગળ વધતા નહીં રોકી શકે। ને આપણી શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ કીધેલું છે, મનુષ્યના દ્રઢ નિશ્ચય આગળ કંઈ પણ વસ્તુ અસંભવ નથી। જ્યારે કોઈ પણ જીવ કંઈ પણ સંકલ્પ કરી લે ને તો એટલો વિશ્વાસ રાખવાનો કે એ વસ્તુ થશે, 100% થશે। કોઈ પણ કામ કરવાનું એક બીડું ઉપાડી લ્યો, પછી દેવી શક્તિ પણ તમને મદદ કરશે તે કામમાં, એને મદદ કરવા આવવું પડશે। આ જ કર્મનો દેવીય વિધાન છે। આપણા સંકલ્પ હંમેશા સાચા હોવા જોઈએ ને સંકલ્પમાં બીજાનું સારું થતું હોવું જોઈએ। મિત્રો, ક્યાંક પહોંચવા માટે પહેલાં ઘરેથી નીકળવું પડે છે। જ્યાં સુધી નીકળશો નહીં ને ત્યાં સુધી ક્યાંય નહીં પહોંચી શકો। કહેવાય છે સંકલ્પ વિના સિદ્ધિ નથી મિત્રો, તો સંકલ્પ કરો તો જ આપણે લાઈફમાં કંઈક કરી શકશું। આ સત્ય છે મિત્રો। તો જીવનમાં આપણે સંકલ્પ કરતું રહેવાનું। ને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ, વિકલ્પ બહુ મળશે માર્ગ ભટકવા માટે, પણ સંકલ્પ એક જ જરૂરી છે મંજિલ સુધી પહોંચવા માટે। તો બસ સંકલ્પ કરતા રહો અને જીવનમાં આગળ વધતા રહો। થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ। નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું। મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને સંકલ્પમાં વિકલ્પ ના હોય મિત્રો, હંમેશા સંકલ્પ કર્યા પછી પાછળ ફરીને નહીં જોવાનું, જિંદગીમાં હંમેશા આગળ વધતું રહેવાનું। સમય પણ આપણને એ જ શીખવે છે કે જીવનમાં હંમેશા આગળ વધતા રહો। બસ આ જ જીવન છે। થેન્ક યુ ઓલ ઓફ યુ।